સુરતથી સમાચાર રાંદેરમાં યુવકની હત્યા કરવામાં આવી। અમર પંજવાણી નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ। મૃતક યુવક ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો। પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે। કોણે હત્યા કરી છે મૃતકની તેની કોઈ જાણકારી પ્રાપ્ત નથી। કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેની તપાસ પોલીસ કરી રહી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, યુવકની હત્યા કોણે અને શા માટે કરી છે, શું પ્રાથમિક વિગતો? જી બિલકુલ, અજાણ્યા શખ્સો વિરુદ્ધ અત્યારે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ રાંદેર વિસ્તારની આ ઘટના છે અને રાંદેર વિસ્તારમાં આ પ્રમાણે જે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી 33 વર્ષીય અમર પંજવાણી નામના યુવકની અજાણ્યા શખ્સે ચપ્પુના ઘા ઝીંકીને ક્રૂર હત્યા કરી હતી। ત્યારે આ બાબતને લઈને તાત્કાલિક ધોરણે રાંદેર પોલીસ છે અત્યારે એક્શનમાં આવી હતી। જે મૃતક છે એ લાશ મળી આવી હતી ત્યારે તેની સાથે કોઈ લૂંટની ઘટના ઘટી છે કે પછી અંગત અદાવતમાં તેની હત્યા કરાઈ છે એ તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે ઘરમાં કમાવનાર યુવક પોતે અત્યારે હાલ પરિવારમાં છે, અત્યારે હાલ શોકમગ્ન થઈ ચૂક્યા છે, ત્યારે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।